રામ રામ, જય હિન્દ। આ વિડીયો ખાસ કરીને જે ઇઝરાયલ જવા માંગતા હોય ને એ લોકો માટે છે કે હવે પછીથી જે કોઈ વ્યક્તિને ઇઝરાયલ જવાનું છે, ફાઇલો ગમે ત્યાં પડી છે, એમાં એગ્રીકલ્ચર હોય, લેબર હોય, કન્સ્ટ્રક્શન લાઇન હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ XYZ હાઉસમેડ હોય, હોટલ લાઇન હોય, હોસ્પિટલ લાઇન હોય, ફાર્મિંગ લાઇન હોય, ફેક્ટરી લાઇન હોય, સુપરમાર્કેટ હોય, કોઈ પણ ફિલ્ડમાં હોય, એને ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આવશે। બેસિક ઇંગ્લિશ, થોડીક નોર્મલ તમારું ઇન્ટ્રોડક્શન અને તમે શું કામ જાણો છે એ વિશેની 5 મિનિટની ઇન્ટરવ્યૂ આવશે। ખાસ કરીને એમ્બેસી ક્લિયર કરવાની રહેશે। તમારું એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ થોડી ઘણી થશે અને થોડી ઘણી ઇન્ટરવ્યૂ જે વ્યક્તિ ઇઝરાયલી આવશે એ કરાવશે, એ કરશે। એટલા માટે કે જે અમારી ઓફિસે જે કોઈ લોકોની ફાઇલ પડી છે અને જવા જ માંગતા હોય, ખરેખર તો પાસ થવા માંગતા હોય એવા લોકો મહિનો, 2 મહિના કે 15 દી કે 2.5 મહિના કે 3 મહિના ખાસ કરીને ઇન્ટરવ્યૂ માટે થઈને બેસિક ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ શીખવાડે છે। તો મને કોન્ટેક કરજો। એકદમ નાનું ચાર્જ, 3000 રૂપિયા કે એવી રીતે જ લે હે, આખું શીખવાડશે તમને। મહિનો દીનો ટાઈમ હોય કે 2 મહિનાનો ટાઈમ હોય। જે લોકોની વિઝા ઓલરેડી આવી ગઈ છે, જે લોકોને જવાનું છે, જે લોકો એપ્રુવલ થઈ ગયા, સબમિટ થઈ ગઈ, એનું કામગીરી ચાલુ છે, એવા લોકો પણ 15 દી, 20 દી, 25 દી જે કંઈ તમારી વિઝા આડા બાકી હોય, અથવા મહિનો કે 1.5 મહિનો કે 2 મહિના, પણ એ લોકોને ઇંગ્લિશ ફરજિયાત આવડવું જોઈએ। એનું જ એમ્બેસી ક્લિયર થશે, કારણ કે લગભગ લોકોને હવે એમ્બેસીમાં જવું પડશે, પછી કોઈ પણ ફિલ્ડમાં હોય। એટલા માટે કોઈ પણ જગ્યાએથી તમે ફાઇલ મૂકી હોય, એજન્ટ દ્વારા હોય, ડાયરેક્ટ G2Gમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય, ઇંગ્લિશ જરૂરી છે। અહીંયા તો છે જ, પાછું ત્યાં પણ તમને ઇંગ્લિશ આવડતું હશે, થોડું ઘણું ગોખેલું હશે તો કામ આવશે। એટલે જે કોઈ વ્યક્તિને જવું હોય ઇઝરાયલ, એ લોકો ખાસ કરીને તમારા નજીકમાં ક્યાંય પણ ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશને થોડું ઘણું બોલતા શીખવાડે એ તમે થોડુંક ગોખી લેજો, જેથી કરીને તમે ઇન્ટરવ્યૂ દેવા જાઓ ત્યાં કમસે કમ તમારું નામ અને તમે શું કામ કરો, કેટલો ટાઈમથી કામ કરો, કેવું કામ કરો, પાછા ભાગી નહીં જાઓ, આવી બધી સવાલ 5 મિનિટ કે 2 મિનિટ પૂછશે। આ અમને ખબર છે, અનુભવ છે। આજે અમારા હવે આખી વાત નથી કરવી, જો કોઈને કરવી હોય ટ્યુશન તો આ નંબર ઉપર ફોન કરજો। આપણે 2 જગ્યાએ ચાલુ કરવામાં આવશે। આ 1લી તારીખથી ચાલુ થાય છે। 2 કલાક કે કલાક, 2 કલાક કે 3 કલાક શીખવાડશે। એમાં ખાસ કરીને કેર કીવરવાળા, હોમ કેરવાળા, કેરટેકરવાળા, હાઉસમેડવાળા, અને જે અમારે ત્યાં ખેતીવાડીની ફાઇલ પડી તે, હેલ્પરની પડી તે, ડ્રાઈવરોની પડી તે, અનેક પ્રકારની ફાઇલ છે। અને બધાને આ પ્રશ્ન આવશે કે 2 જગ્યાએ નોર્મલ ઇન્ટરવ્યૂ દેવી પડશે। તમે અભણ હોય કે ભણેલ હોય, જો કોઈને શીખવું હોય તો આ નંબર ઉપર પોરબંદર અહીંયા આપણે ચાલુ કર્યું, એટલા માટે થઈને કરવું પડ્યું ફરજિયાત, કારણ કે હમણાં 2-3 વખત અમારા લોકો ગયા હતા અને અમુક લોકો ત્યાં ઇન્ટરવ્યૂમાં બોલવામાં ફેલ થઈ ગયા છે। એટલે તમારી બધી પ્રકારની તૈયારી હોય, પછી ખાલી એટલી તૈયારી નહીં હોય તો તમે ફેલ થશો। અને આ શીખેલું હશે તો તમને ત્યાં 100% વધુ કામ આવશે। અહીંથી જવા ટાણે પણ 3 દી તમને એબ્રુ અને ઇંગ્લિશ શીખાડશે, જે પાસ થઈ ગયા ને જાય છે, જે નીકળવાના છે। અને આ પછી તમે ત્યાં જાશો તો ત્યાં પણ હવે ફરજિયાત 2-3 મહિના તમને ફ્રીમાં શીખવાડશે। કામ કરવા જવાનું અને ટાઈમ મળે ત્યારે એનું જ્યાં સેન્ટર છે, જે ટ્રેનિંગ સેન્ટર ઇઝરાયલની અંદર, ત્યાં તમને ગયા પછી પણ 2-3 કલાક લગભગ અઠવાડિયામાં શીખવા માટે ફ્રી સેન્ટર ખોલેલું છે, તો ત્યાં પણ તમે શીખી શકો। પણ અહીંથી પહેલાં જરૂરી છે, વાત સમજમાં આવે તો એ લોકો આમાં કોન્ટેક કરજો। અને આપણી પોરબંદર ખોલ્યું છે ટ્યુશન સેન્ટર, એટલે ત્યાં તમે જઈ શકો સ્પેશિયલ આ નોર્મલ શીખવા માટે। કોઈ એવા 200 પ્રશ્ન કે લીથો કે ફલાણું કે ઢીકણું એટલું બધું ગોખવાનું નથી। ખાલી બેસિક ઇંગ્લિશ બોલવા માટેનું થોડું ઘણું તમને લાઈફમાં કામ આવે, તમને ઇન્ટરવ્યૂમાં કામ આવે એવું જ કરેલ છે। તો જે કોઈ વ્યક્તિને, અને હમણાં આપણા આ આવતા મહિના 7મા મહિનામાં ઘણા બધા જાહે, ને હવે પછી હું વિડીયા પણ મૂકીશ 100% એમ। ખાલી 4-5 દી પછી હળેરાટીયું બોલે છે, એટલે જે કોઈના મનમાં કંઈ વિચાર હોય કે જાવું છે એ લોકો તૈયારી પૂરેપૂરી રાખે। PCC પૂરી થઈ ગઈ હોય કઢવીને રાખે, પાસપોર્ટ ના બનાવીને રાખે, તમારા ડોક્યુમેન્ટ રેડી હશે, તમારે ઇઝરાયલ જવું હશે તો 100% તમને આ તક મળશે।
એટલા માટે. અને જે લોકોની અમારી ઓફિસે ઓલરેડી ફાઇલ પડી છે, 2-4 મહિના થઈ ગયા છે, એ લોકોનો પણ વારો નજીકમાં આવશે. એટલે આવું મને ઉપરથી કહેવામાં આવ્યું અને મને ખુદને ખબર છે. અમારા હમણાં જ જાય છે 6-7 દી પછી પણ 50-60 લોકો જાય છે. એનું બધું રેડી તૈયારી થઈ ગઈ છે, હવે ટિકિટ જ લેવાની છે. એટલા માટે હજી આગળ પણ એવી રીતે આવશે. એટલે જે કોઈ લોકોને ઇંગ્લિશ શીખવું હોય તો આ ટ્યુશનના મેં ફોટો નાખી દઉં અને આ નંબર નાખી દઉં, એમાં ફોન કરજો, બરાબર. મને આ વિશે ફોન ન કરતા અત્યારે, કારણ કે મારા ઓલરેડી ફોન બીજી જ આવશે. મારા ફોન ઓલરેડી વાયરલ છે. એટલે જે ટ્યુશન કરાવે એના નંબર છે, આ નીચે આ 2 નંબર છે, એમાં બેયમાં તમે ફોન કરી અને ત્યાં તમે બુકિંગ કરાવી શકો થોડું ઘણું ઇંગ્લિશ શીખવા માટે. જય હિન્દ. ખાસ કરીને હાઉસ મેડવાળ્યું બાયું જે 50 બાયું છે, બહુ સારું કામ છે. ઓછા ખર્ચે જવાનું થશે એવું મને અનુમાન છે. અને એ છોકરીયું બાયું જે કંઈ ઘરકામમાં જવાનું છે, કેરકીવર જેવું જ કામ છે, પણ હાઉસમેડ છે. એ લોકો માટે ખાસ કરીને ઇંગ્લિશ શીખશો તો જ તમે પાસ થશો. બહુ વધુ નહીં, પણ ખાલી 5-5 મિનિટની ઇન્ટરવ્યૂ આવશે 2 વખત. જય હિન્દ.